વાત રાજકોટની કે જ્યાં રીબડામાં ફરી એકવાર ગેંગવોરના એંધાણ દેખાઈ રહ્યા છે। રીબડા ગ્રુપના પાર્ટનર પિન્ટુ ખાટડીને ધમકી મળી છે। પિન્ટુ ખાટડીના ઘર પાસે બુકાનીધારીએ એક વિડીયો પણ બનાવ્યો। ત્યારે તે ઘરની રેકી કરતા હોવાનો વિડીયો બનાવ્યો। હાર્દિકસિંહ જાડેજાના નામના વ્યક્તિએ આ ધમકી આપી। ગઈકાલે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રેકી કરતો હોવાનો એક વિડીયો પિન્ટુ ખાટડીના ઘરની બહારનો આ એક વિડીયો સામે આવ્યો છે। ત્યારે ફરી એકવાર અહીંયા રાજકોટના રીબડામાં ગેંગવોર થઈ શકે એ પ્રકારનું એંધાણ દેખાઈ રહ્યા છે। રીબડા ગ્રુપના પાર્ટનર પિન્ટુ ખાટડી કે જેમને આ ધમકી મળી છે, રેકી કરતો એક વિડીયો પણ એમના ઘરનો સામે આવ્યો છે। બુકાનીધારી કે જેમના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો। અને રાજકોટના રીબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપમાં ફાયરિંગ કરાયું હતું। બે બુકાનીધારી શખ્સોએ પેટ્રોલ પંપ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ ફાયરિંગ કરાવ્યાનો દાવો પણ કરાયો। હાર્દિકસિંહ જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે સ્ટોરી પણ મૂકી। પોતે જ ફાયરિંગ કરાવ્યું હોવાનું હાર્દિકસિંહ જાડેજાએ કહ્યું। ત્યારે હાર્દિકસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહ જાડેજાને ધમકી પણ આપી। ગોંડલ તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। ફાયરિંગ કરનારા શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી। ત્યારે કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવ્યું તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી। હું અમારા ઘરે આવું છું એમ રાજદીપથી રીબડા। હવે તારી હું ઘરાસીઓ હું ખાનદાની હું તારા ઘરે નો આવ્યો। આ પેટ્રોલ પંપે ખાલી ફાયરિંગ કરાયું અને તારા પિન્ટુ ખાટણીને કહેજે દિવ્યાની મારે જોવું। હવે આ ઘોડીઓ મરાવી રોડ ઉપર ખાલી આવું એકવાર હવે અમારી સામે અમે કઈ અમે કોનસી નહીં ઘા કરી ગયા તા ને સુરત વાળા તારા ગોંડલ વાળા તારા જેટલા જુનાગઢ વાળા ભાવનગર વાળા બધાને ભેગા કરી લે। સમજવાનું એ રાજદીપ તને મારી નાખીશ અને તારા પિન્ટુ ખાટડીને મરાવી નાખીશ રોડ ઉપર। મારા ઘરે આવ્યા હતા એમ હે જો કેટલા પંપે ફાયરિંગ થયા। આ તો ટ્રેલર હતું, ટ્રેલર નંબરે નથી પડ્યા। અને ગોંડલમાં ફરી ગેંગવોર જેવી સ્થિતિની દહેશતનો માહોલ દેખાઈ રહ્યો છે। રાજકોટના રીબડામાં ફાયરિંગની જવાબદારી સ્વીકારનાર હત્યાનો પણ આરોપી હાર્દિકસિંહ જાડેજા બે હત્યાનો આરોપી હોવાનો ખુલાસો થયો। 2022માં હાર્દિકસિંહે એક યુવતીની હત્યા કરી હતી। 4000 રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા પણ તેણે કરી હતી। તો વર્ષ 2024માં હત્યાના કેસમાં જેલમાંથી પેરોલ જમ્પ કરી અને તે ફરાર થયો હતો। ભોલા કાકડિયા નામના યુવકની હાર્દિકસિંહે હત્યા કરી હતી। રીબડામાં યુવકને નગ્ન કર્યો હોવાનો ખાર રાખી ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા। હાર્દિકસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી સાથે માથાકૂટ ચાલે છે। અને વધુ માહિતી મેળવીશું આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સની લાઈવ જોડાયા છે। સની, રાજકોટના રીબડામાં ફાયરિંગની જવાબદારી લીધી છે, હવે કંઈક થઈ શકે એ પ્રકારની દહેશત પણ વર્તાઈ રહી છે, શું વધુ વિગતો સની? રાધા, જે રીતના વાત કરવામાં આવે તો આજે રાજકોટના રીબડા ફરી ચર્ચામાં આવ્યું છે ને રીબડાના જે રાજદીપસિંહ રીબડાના જે પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે, તેમના ભત્રીજા ભાઈના જે પેટ્રોલ પંપ ફાયરિંગની ઘટના સામે આવી છે। સમગ્ર બાબતની ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજાને લઈને એક મોટો ખુલાસો થઈ રહ્યો છે। સાથે સાથે તેમને પિન્ટુ ખાટડીના ઘરનો પણ વિડીયો બનાવ્યો છે, તે રેકી કરતા હોય અને તમને પણ જોઈ લેશું આવો વિડીયો બનાવીને। તેઓએ સમગ્ર બાબતને લઈને આ જે વિડીયો બનાવ્યો છે રેકીનો, બીજી તરફ ફાયરિંગ કરવામાં આવ્યા છે। હવે ક્યાંક રાજકોટમાં ગેંગવોર શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હાર્દિકસિંહ જાડેજા છે તેને 2022ના રાજકોટના અમીનમાર્ગ વિસ્તારમાં ભોલો ઉર્ફે મૌલિક કાકડિયા નામના યુવકની હત્યા કરી હતી ને હત્યા બાદ તેઓ પકડાયા હતા। 2022માં તેની ધરપકડ થઈ હતી। હાર્દિકસિંહ જાડેજા 2024ના દિવાળીના સમય આસપાસના સમયમાં તેઓ પેરોલ જમ્પ કરીને ફરાર થયા હતા। હજુ સુધી પોલીસના હાથમાં નથી આવ્યા, તેઓ હજુ સુધી ફરાર જોવા મળી રહ્યા છે। રાધા, ત્યારે હાર્દિકસિંહ છે તેઓએ જે ધમકી આપી રહ્યા છે કે તેઓએ જ ફાયરિંગ કરાવ્યું છે અને તેઓ જવાબદારી લે છે। ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નથી? આવી રીતે ખુલ્લેઆમ ફાયરિંગ થઈ રહ્યા છે। હજુ પણ પિન્ટુ ખાટડીને મારવાની તેઓએ ધમકી આપી છે, રાજદીપસિંહના ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપી છે। ત્યારે સમગ્ર બાબતને લઈને હાર્દિકસિંહ છે તે કોણ છે? હાર્દિકસિંહને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। પેરોલ જમ્પ બાદ શું હાર્દિકસિંહ રાજકોટમાં નવું કરવા જઈ રહ્યા છે તેને લઈને અનેક સવાલો છે તે રાધા ઉઠી રહ્યા છે। જી સની, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।